ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષા 2નો વિભાગની વોલીબોલ સ્પર્ધાનું ગુજરાતની સુપર 8 ટીમો વચ્ચે સરખડી ખાતે કરવામાં આવ્યું હતું। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગુજરાત સરકાર, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લાના રમત પ્રશિક્ષણ કેન્દ્ર આયોજિત ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષા વોલીબોલ બહેનોના જુદા જુદા વય જૂથની સ્પર્ધા 8 દિવસ સુધી ગુજરાત વોલીબોલ હબની સુવિખ્યાત સરખડી ગામમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં અંડર 14, 17 અને ઓપન એજ બહેનોના વય જૂથના ગુજરાતના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી વિજેતા શ્રેષ્ઠ 8 ટીમો વચ્ચે ખૂબ જ રસાકસી ભરી હરીફાઈ યોજાઈ હતી। આ સ્પર્ધાના પ્રારંભે મહિલા સશક્તિકરણના ભાગરૂપે સરપંચ અસ્મિતાબેન વાળા, ઉપસરપંચ ભૂમિકાબેન વાળા તથા એવોર્ડથી વિજેતા મહિલાઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્લાસ્ટિક મુક્ત ભારતના શપથ લઈ રમતનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સતત 8 દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં ભોજન, નિવાસ તેમજ રાત્રિ પ્રકાશ મેદાનોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। જુદી જુદી વય જૂથની સ્પર્ધાના પરિણામોના અંડર 14 બહેનોમાં જૂનાગઢ ગ્રામ્ય પ્રથમ તેમજ મહેસાણા દ્વિતીય તેમજ બનાસકાંઠા તૃતીય ક્રમે રહ્યા હતા, જ્યારે અંડર 17માં પ્રથમ સ્થાને ગીર સોમનાથ તેમજ દ્વિતીય સ્થાને ગાંધીનગર ગ્રામ્ય અને તૃતીય સ્થાને દેવભૂમિ દ્વારકા રહ્યા હતા। તેમજ ઓપન વિભાગની સ્પર્ધામાં ગીર સોમનાથ પ્રથમ, એસએજી નડિયાદ એકેડમી દ્વિતીય અને ગાંધીનગર ગ્રામ્ય તૃતીય સ્થાને રહ્યા હતા। સ્પર્ધાના તમામ વિજેતાઓને ગુજરાત સરકાર દ્વારા ડીબીટીથી રોકડ પુરસ્કાર ચૂકવવામાં આવશે અને આ સાથે તાજેતરમાં જ ખેલો ઇન્ડિયામાં નેશનલ લેવલે બ્રોન્ઝ મેડલ વિજેતા ગુજરાતની અંડર 14ની તમામ ખેલાડી બહેનોને એચપીસીએલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। વરજાંગભાઈ વાળાએ રમતગમતના વિકાસ માટે ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓ અને સુવિધાઓ વિશે લોકોને માહિતગાર કરી સ્પર્ધા સરખડી મુકામે રાખવા બદલ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ચીફ રેફરી ડોક્ટર હમીરસિંહ વાળાના માર્ગદર્શનમાં ભાવનગર, કચ્છ, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથના રેફરીઓએ તટસ્થ સેવા બજાવી છે। સ્પર્ધાની વહીવટી કામગીરી જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રના રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિયા, રમતગમત અધિકારી વિશાલભાઈ એ ખૂબ જ સારી રીતે નિભાવી છે। આ સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા રાજ્ય વ્યાયામ સંઘના પૂર્વ પ્રમુખ વજરાંગભાઈ વાળા, સામાજિક અગ્રણી સંજયભાઈ વાળા, રોહનસિંહ વાળા, મયુરભાઈ વેગળ, સરખડી પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના સમગ્ર સ્ટાફ અને ગ્રામજનોએ અનેરી ભૂમિકા ભજવી છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। વાત અન્વિતા છે। અમે ગીર સોમનાથની ટીમમાંથી ભાગ લઈ ગયેલ છે અને અમારી ફાઇનલ મેચ ગાંધીનગર સામે હતી, જેમાં અમે 5 સેટ કરી અને અમારું પરફોર્મન્સ અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। આ ગુજરાત સરકાર દ્વારા 3.0 ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમને ખૂબ લાભ મળ્યો છે। જો આ ગુજરાત સરકાર આવા નવા આયોજન કરતા રહે તો ગામડાના છોકરાઓ પણ છોકરીઓ બને જાગૃત થઈ અને આગળ વધી શકે છે। આ બધી ગુજરાત સરકારની જે સેવાઓ છે જેના દ્વારા અમને ખૂબ લાભ મળી રહ્યો છે, એટલા માટે અમે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ અને અમારા આજે ફાઇનલ મેચમાં મેડલ આવ્યો છે, અમારા કોચિસનો પણ ખૂબ ફાળો છે, જેને અમે કોચિસનો પણ આભાર માનીએ છીએ। મારું નામ ગોયલ ભૂમિ છે। હું માર્શલ એસોસમાંથી ભાગ લીધો છે। અહીંયા ટુર્નામેન્ટ સારી થઈ છે। અહીંયા જમવાનું, રહેવાનું બધું સારું છે અને ઘણી બધી ટીમોએ ભાગ લીધી હતી અને એમાં અમારો 2nd નંબર આવ્યો છે।